જય માતાજી, જય રામદેવ પીર. કેમ છો બધાય? આશા કરું છું મજામાં જશો. અને મિત્રો આજે અમે હે ને ગામડે આવી ગયા છે. ગામડે એટલે કે હિંગોળગઢ અમારા ગામ. અને મિત્રો આ પહેલો વિડીયો હે અમારી વાડીનો, કેમ કે આપણે વાડીનો પહેલો વિડીયો એક વાર લીધો જ નથી. તો મિત્રો ચાલો આજે મારી વાડી અને મકાન ને બધું બતાવશું. અને અમે આજે આવ્યા છીએ વાવવા. જો મિત્રો આ અમારી વાડી છે. કદેકુ મજા આવે તને અહીંયા? હે હા, જો પ્રિન્સ ભાઈ ને મજા આવે છે. અને આ મકાન દેખાય ને એ અમારા મકાન છે, જોઈ શકો છો મિત્રો. અને આ બધી વાડી પણ અમારી છે. અને ઓલી અવેડા જે ઓલી ટાંકી દેખાય છે ને, ત્યાં કૂવો છે. ચાલો હું તમને મકાન પણ દેખાડું અમારા. જો અમારે આવી વાડી છે, જમીન આવી છે કઈક. કેમ કે આ બધું તો જે મેં ખેડ્યું જ નથી, આ ખેડવાનું હે. આ એમનામ પડતર પડ્યું રહે હે. અને આ લીમડાની ઓલી બાજુનું રૂ એટલું વાવી ને એ બધું ખેડવી હે. તો હાલો આપણે હે ને આજ તો સોયાબીન વાવવાના હે, એટલે આવી ગયા હેવી. અને અહીંયા જો બાસકું મેક્યું હે સોયાબીનનું. કેમ કે આપણે રાજકોટ રહેવી એટલે ગુવાર ને કપાને તો એમાં કામ મહેનત વધારે કરવી પડે, એટલે કીધું સોયાબીન વાવી દેવી. જો આપણા મકાન આ રહ્યા. જો તાર બાબુની ગામમાં ગયા છે ને, તારું દીધેલું છે. જો આ અમારા મકાન છે. જો મિત્રો આવા મકાન છે અમારે ગામડે. અને અમારે જો ટ્રેક્ટર વાટે હવે ટ્રેક્ટર આવે ને એટલે વાવી દેવાનું છે. પ્રિન્સ, હા પ્રિન્સ અહીં આવે એટલે મજા જ આવે. આમાં બધે ખુલ્લામાં રમવાની મજા આવે ને. ક્યાં ટ્રેક્ટર વાળા પાસે જાઓ. પ્રિન્સ તો આવશે. આપણે અહીં રેતીમ રમવાનું પ્રિન્સ. એ નો રે, હું સાક્ષી રેવી ખાલી. અહીં તમારે સુરન જવું જાવ બધા. કાઢો તમે. હા પ્રિન્સ ભાઈ જો આવીને રમવા મીંડ્યા હે. અહીંયા ઢોરે નો આવે ને કાંઈ બીક નહીં કા પ્રિન્સ? મજા આવી ગઈ ને તને? ક્યાં ટ્રેક્ટર ક્યાં છે? ટ્રેક્ટર એ ટ્રેક્ટર હે. હાથ માર્યું એ શું છે? ટ્રેક્ટર ને જો મિત્રો અમારા પ્રિન્સ ને હે ને અહીંયા કણ આવીને મજા જ આવી ગઈ છે. અને મેં ક્યારના આવ્યા છે. એવું ટ્રેક્ટર આવે તો થાય. ટ્રેક્ટર આવે પછી વવાય છે. કાલે ગમ તો કાંઈ થાય છે નહીં. આપણે જો કા બેઠા છીએ બધા. કા ક્યારે ટ્રેક્ટર આવે છે? હાયલું જ આવે છે એમ કે હે. જો તમારે રાખવાનું છે ને? આવડે છે તમને ટ્રેક્ટર રાખતા? તમારે વાવવાનું છે? જો અમારા ટ્રેક્ટર આવે એટલે હાઈકીને વાવવાના છે. હમણાં ખબર આવે પછી કા. અહીંયા જો સોયાબીન વાવવાના છે. સોયાબીનનો ઉતારો કેવો આવે કોમેન્ટ કરીને કહેજો અમને. જો આ અમારા બળદ છે. એ ઓલી વાસળી કેવડી મોટી થઈ ગઈ નહીં? ઈ હે કે બીજી છે? બેહી જતી ઈ જ છે. નાની હતી ને મિત્ર ત્યારે હે ને વાસળી બેહી જતી હતી. આપણે દોરીને જતા હોય ને તો મારે બેટીને હાલવું ન હોય ને એટલે બેહી જાય. અત્યારે જો કેવી મોટી થઈ ગઈ છે. અને જો આ બધું અમારે પડતર પડ્યું છે. જે આ બધું વાવવાનું છે પણ જે એમ વાવતા જ નથી. આમાં ઢોર સરે, વરસાદ આવે એટલે ખડ થાય ને. અને જો આ હિંગોળગઢ દેખાય અમારી વાડીએથી. જુઓ
આટલું સેટું થાય અમારી વાડી ગામથી. અને આ ડુંગર રહ્યો ને અહીંયા માનધાતાનું મંદિર બનવાનું છે. જો આ ધજા દેખાય છે પણ જે બન્યું નથી ત્યાં માનધાતાને છે. તો લઈને આવ્યો જો મિત્રો આપ મારા ફૂઈનો છોકરો હે અને ટ્રેક્ટર જો અમારે હાલ્યું આવે છે. ટ્રેક્ટર લઈને આવ્યો. અત્યારે લગન એની વાડી હાલતું હતું અને હવે ટ્રેક્ટર જો હાલ્યું આવે છે. જો સાક્ષી હવે જાય છે વાવવા ટ્રેક્ટર. ભૈલો ને જવું હોય છે. ભૈલો એ ઉપડ્યો. આ પ્રિન્સ તું તો અહીંયા રે. તારે જવું જ છે. તને કોને બાંધી છે? તારા સંપલ ની તને ખબર હોય ને. હવે આપણી વાડીમાં જાય છે સોયાબી વાવવા ટ્રેક્ટર. અને પ્રિન્સભાઈ તો એક ડગલું નથી હાલતો. એને પપ્પા વાટે રોવે છે. હવે જો બધા વાવવા જાય છે. જો મિત્રો હવે ચાલુ થઈ ગયું છે વાવવાનું. પાંચ વર્ષ પહેલા મિત્રો ખેતી કરતા હતા. 5 વર્ષથી અમે એને ખેતી કરી જ નથી. ઓણ અમે વાવવા આવ્યા છે એટલે હેને અમે તો ઓણ સોયાબી કીધું વાઈ દેવી. 5 વર્ષથી નથી કરી ત્યાં એમ થાય કે ખેતી કરતા જ નહોતા. થોડુંક કેવરાવશે પણ વાંધો નહીં. ખેતી કરવાની મજા જ આવે. લીંદવાનું હોય ત્યારે વાવવાનું થાય છે પાછું. જો મિત્રો અમારી વાડી પડખે તળાવ પણ છે. આ જોઈ શકો છો આ તળાવ છે. આ ભરાઈ જાય છે વરસાદ આવે એટલે આંકડો રહ્યો ત્યાં લગન પાણી આવી જાય છે. એમાં સાક્ષીબેન જો હાલ્યા આવે. સાક્ષી મજા આવે છે તને અહીંયા? હે સાક્ષી રાજકોટ વહી જવું છે કાંઈ રેવા વહી આવવું છે અહીંયા? સાક્ષીને જો મજા આવે. દુકાને નો સાંભળે કા? સાંભળે દુકાન? આ પાળે લીલગરી કાંક ઝાડવા વાયતી થાય કેવા મસ્ત થાય કા? કા સુરા? પણ એ જો સાક્ષી ગધેડા સરે જો કેવા બકરા ને ગધેડા સરે હે. શું ખાતા હશે? પહેલા ને જો પહેલો તાર પપ્પા આયરે ને આયરે રહેશે સાક્ષી. અમારે આજ શાંતિ છે. એકેય છોકરા મારી પાસે આવતા નથી. સાક્ષી આવે છે પણ હેરાન એકેય નથી કરતા. કંદડતા નથી આજ. અને રાજકોટ તો દુકાને ને દુકાને પડ્યા રે. કા સાક્ષી? આજ તો એને જો સોયેલું શાકમાં કરીને ધરાઈને ખાઈ લીધું. ભૂંગળા ને એવું. કા સાક્ષી?
એટલે સેટા પડે છે ઘાટા નથી લાગતા મને એટલા જ હોય ટાઢું થઈ ગયું કેમ કે ઉગી જાય કાંઈ એટલે કે વરસાદ આવે તો થાય કેવા અસલ એકું બોલા 1 2 3 ને 4 7 આવી ગયા